સુરેન્દ્રનગરમાં એ.સી.બી. નો સફળ ટ્રેપ ટી.બી. હોસ્પિટલનો પટાવાળો 2000ની લાંચ લેતા ઝડપાયો। સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો એ.સી.બી. એ વધુ એક સફળ ટ્રેપ ગોઠવી ટી.બી. હોસ્પિટલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા તેમજ જે.કે. સિક્યુરિટી એજન્સીના સુપરવાઇઝર વિનોદભાઈ કિશોરભાઈ પરમાર 2000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે। આરોપી રતનપર વિસ્તારના દશામાના મંદિર પાસે આવેલા વાલ્મીકી વાસનો રહેવાસી છે। એ.સી.બી. ને મળેલી ફરિયાદ મુજબ ફરિયાદી જે.કે. સિક્યુરિટી એજન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે। નોકરી દરમિયાન નિયમિત હાજરી આપવા છતાં કોઈ ખોટી રીતે હેરાનગતિ ન થાય અને નોકરીમાં અડચણ ઊભી ન કરવામાં આવે તે માટે આરોપીએ ફરિયાદી પાસે 2000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે સુરેન્દ્રનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ એ.સી.બી. એ 25 જૂન 2026ના રોજ સુરેન્દ્રનગરના જેલ ચોક ખાતે જય ભવાની જ્વેલર્સ સામે ટ્રેપ ગોઠવ્યો હતો। ટ્રેપ દરમિયાન ફરિયાદી અને આરોપી વચ્ચે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત થઈ હતી। ત્યારબાદ આરોપીએ ફરિયાદી પાસેથી 2000ની લાંચની રકમ સ્વીકારી હતી। લાંચ સ્વીકારતાની સાથે જે.સી.બી. ની ટીમે આરોપીને સ્થળ પરથી રંગેહાથ ઝડપી લીધો હતો અને લાંચની રકમ પણ કબજે કરી હતી। કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર।